તારીખ 24/6/2015ની સવાર અમરેલી જિલ્લા માટે કાળમુખી બની. સતત વરસતા વરસાદથી તમામ ગામોમાં ધસમસતા પૂરના પાણી ફરી વળ્યા. માત્ર અડધા કલાકમાં જ સમગ્ર વિસ્તારમાં, પ્રથમ ખેતરોમાં અને પછી ગામમાં, તમામ ઘરોમાં 5 થી 12 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા. અનેક ગામોમાં કાચા પાકા મકાનો પડી ગયા. કાટમાળ નીચે દટાઈને અને પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને માણસો પણ માર્યા ગયા. ખેતરમાં રહીને મજૂરી કરી પેટીયું રળતા પંચમહાલ દાહોદના મજૂરોનો કોઈ સાચો હિસાબ નથી. લોકોનો એક જ સૂર હતો. સરકાર કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આટલા ભયાનક વરસાદની આગાહી કે જાણ કરવામાં કેમ ના આવી? આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશતાની ચારે બાજુ અતિવૃષ્ટિની ભયાનકતા અનુભવાઈ. તૂટી ગયેલા રસ્તાની બંને બાજુ ઉકરડા જેવી હાલત, પશુઓના મૃતદેહ, સડેલું અનાજ, કપાસ, ગાદલા, ખાતર, ઘરવખરીના ઢગલે ઢગલા. કાદવ કિચડથી ભરેલી ગામડાની શેરીઓની વચ્ચે, તૂટી ગયેલા ઘરોના કાટમાળની વચ્ચે લોકો જાતે જ મહેનત કરી ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ક્યાંક તેમના સગા સંબંધીઓ તો ક્યાંક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ આવીને મદદ કરી રહી છે. સડી રહેલી શેરીઓમાં ગંદકીને કારણે માથું ફાડી નાખે તેવી દુર્ગંધમાં લોકો મજબૂરીથી જીવી રહ્યા છે. સરકારી તંત્ર બહાર રસ્તા પર કામ કરે છે, ગામની અંદર તો લોકો જાતે જ સફાઈ કરી રહ્યા છે. ખેડૂતો અને માલધારીઓનો એક જ સૂર હતો, અમારા ધોવાઈ ગયેલા ખેતરની જમીનનું શું? તેની ફળદ્રુપતા પાછી કોણ લાવશે? અમારા પશુઓનું વળતર કોણ ચૂકવશે? મોટાભાગની શાળાઓમાં કીચડ છે, તેનું ફર્નિચર, સ્ટેશનરી પલળી ગયું છે, ખતમ થઈ ગયું છે. નાના મોટા વેપારીઓને પણ ખૂબ નુકસાન થયું છે. અત્યારે વરસાદ બંધ છે. જો વરસાદ ચાલુ થઈ જાય તો લોકોનું શું? આ કલ્પના જ ધ્રુજાવી નાખનાર છે. કુદરતી આપત્તિમાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન એ તેની હંમેશની પરંપરા મુજબ લોકોની પડખે ઊભા રહેવા પોતાનાથી બને તેટલી શૈક્ષણિક સહાય કરવાના ભાગરૂપે 7 ગામની શાળાના બાળકોને નોટબુક્સ અને ચોપડા આપ્યા.